નમસ્કાર મિત્રો, આજે આપણે સામાન્ય વિજ્ઞાન કે જેમાં રુધિર વિશેના કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. સામાન્ય વિજ્ઞાન, આજનો ટોપિક છે રુધિર. એમાં પહેલો પ્રશ્ન જોઈએ તો સામાન્ય રીતે માનવ શરીરમાં લગભગ કેટલું રુધિર હોય છે? તેનો જવાબ જોઈએ તો જવાબ આવશે 5 થી 6 લીટર. બરાબર, કે માનવ શરીરના વજનના 7% જેટલું રુધિર એ મનુષ્યમાં હોવું જોઈએ. બરાબર, તો જવાબ આવશે 5 થી 6 લીટર. બીજો પ્રશ્ન જોઈએ કે રુધિર મુખ્યત્વે શેનું બનેલું હોય છે? બરાબર, કે રુધિર મુખ્યત્વે શેનું બનેલું હોય છે? એનો સાચો જવાબ જોઈએ તો 92% રુધિર રસ અને 8% રુધિર કણોનું બનેલું હોય છે. બરાબર, કે 92% રુધિર રસનું બનેલું હોય છે અને 8% રુધિર કણોનું બનેલું હોય છે. ત્યાર પછી આગળ જોઈએ કે લોહીની પીએચ કેટલી હોય છે? તેનો સાચો જવાબ આવશે 7.4. બરાબર, કે લોહીની પીએચ 7.4 હોય છે. પ્રશ્ન નંબર 4 જોઈએ કે પીએચનું પૂરું નામ શું છે? તો એનો સાચો જવાબ આવશે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. પ્રશ્ન નંબર 5 જોઈએ કે રુધિર રસ કયા રંગનું હોય છે? તો એનો સાચો જવાબ આવશે આછા પીળા રંગનું. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે રુધિર કોષોના પ્રકાર જણાવો. તો એનો સાચો જવાબ આવશે રુધિર કોષોના 3 પ્રકાર છે: રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો. ત્યારબાદ 7મો પ્રશ્ન જોઈએ કે રુધિર કણોનું નિર્માણ ક્યાં થાય છે? તેનો સાચો જવાબ આવશે અસ્થિમજ્જામાં. બરાબર, કે રુધિર કણોનું નિર્માણ ક્યાં થાય છે? તો સાચો જવાબ આવશે અસ્થિમજ્જામાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જોઈએ કે ભ્રૂણ અવસ્થામાં રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે? ભ્રૂણ અવસ્થામાં રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે? તેનો સાચો જવાબ આવશે યકૃત અને બરોળમાં. પ્રશ્ન નંબર 9 જોઈએ કે રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે? તેનો સાચો જવાબ આવશે 120 દિવસનો. પ્રશ્ન નંબર 10 જોઈએ કે રક્તકણોની સંખ્યા પ્રતિ ઘન મિલીલીટર કેટલી હોય છે? તેનો સાચો જવાબ આવશે લગભગ 50 લાખ. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 જોઈએ કે રક્તકણોમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો સાચો જવાબ આવશે આપેલ વિધાન સાચું છે. બરાબર. પ્રશ્ન નંબર 12 જોઈએ કે કયા તત્વને કારણે રક્તકણનો રંગ લાલ હોય છે? બરાબર, કે કયા તત્વને કારણે રક્તકણનો રંગ લાલ હોય છે? તેનો સાચો જવાબ આવશે લોહ તત્વ. બરાબર, લોહ તત્વને કારણે આપણને રક્તકણનો રંગ એ લાલ જોવા મળે છે. 13મો પ્રશ્ન જોઈએ કે રુધિરમાં ઓક્સિજનનું વહન કોના દ્વારા થાય છે? તેનો સાચો જવાબ આવશે હિમોગ્લોબિન, કે રુધિરમાં ઓક્સિજનનું વહન એ હિમોગ્લોબિન દ્વારા થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14 જોઈએ કે રક્તકણોના સ્મશાન ઘર તરીકે શું ઓળખાય છે? બરાબર, કે રક્તકણોના સ્મશાન ઘર તરીકે શું ઓળખાય છે? તેનો સાચો જવાબ આવશે યકૃત અને બરોળ. બરાબર, કે જે રક્તકણોના સ્મશાન ઘર છે. પ્રશ્ન નંબર 15 જોઈએ કે રક્તકણોનું પ્રમાણ ઘટી જતાં કયો રોગ થાય છે? બરાબર, કે રક્તકણોનું પ્રમાણ ઘટી જતાં કયો રોગ થાય છે? તેનો સાચો જવાબ આવશે એનિમિયા, એટલે કે પાંડુ રોગ થાય છે. જો શરીરમાં રક્તકણોનું પ્રમાણ ઘટી જાય તો એનિમિયા એટલે કે પાંડુ રોગ થવાની સંભાવના રહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 જોઈએ કે રક્તકણો એટલે કે આરબીસીનું પ્રમાણ કયા સાધનની મદદથી માપવામાં આવે છે? બરાબર, કે રક્તકણોનું પ્રમાણ કયા સાધનની મદદથી માપવામાં આવે છે? તેનો સાચો જવાબ આવશે હિમોસાઇટોમીટર. પ્રશ્ન નંબર 17 જોઈએ કે શ્વેતકણનું પ્રમાણ ક્યાં થાય છે? શ્વેતકણનું નિર્માણ ક્યાં થાય છે? બરાબર, કે શ્વેતકણનું નિર્માણ ક્યાં થાય છે? તેનો સાચો જવાબ આવશે શ્વેત અસ્થિમજ્જામાં. પ્રશ્ન નંબર 18 જોઈએ કે શ્વેતકણોનું આયુષ્ય કેટલું હોય છે? તેનો સાચો જવાબ આવશે 2 થી 3 દિવસનું. બરાબર, શ્વેતકણનું આયુષ્ય આપણને 2 થી 3 દિવસનું જોવા મળે છે. પ્રશ્ન નંબર 19 જોઈએ કે શરીરના સૈનિકો તરીકે કયા કણો ઓળખાય છે? તેનો સાચો જવાબ આવશે શ્વેતકણો. 20મો પ્રશ્ન જોઈએ કે શ્વેતકણનું મૃત્યુ ક્યાં થાય છે? તેનો સાચો જવાબ આવશે રુધિરમાં. 21મો પ્રશ્ન જોઈએ કે શ્વેતકણોની સંખ્યા પ્રતિ ઘન મિલીલીટર કેટલી હોય છે? તેનો સાચો જવાબ આવશે 4000 થી 8000. ત્યારબાદ 22મો પ્રશ્ન જોઈએ કે શ્વેતકણોની સંખ્યામાં થતી અસામાન્ય વૃદ્ધિને કારણે કઈ ખામી સર્જાય છે? તેનો સાચો જવાબ આવશે લ્યુકેમિયા. ત્યારબાદ 23મો પ્રશ્ન જોઈએ કે ત્રાકકણોનું નિર્માણ ક્યાં થાય છે? બરાબર, કે ત્રાકકણોનું નિર્માણ ક્યાં થાય છે? તેનો સાચો જવાબ આવશે અસ્થિમજ્જામાં આવેલ અવિભેદિત સ્તંભકોષોમાં. બરાબર, કે અસ્થિમજ્જામાં આવેલ અવિભેદિત સ્તંભકોષોમાં ત્રાકકણોનું નિર્માણ થાય છે. 24મો પ્રશ્ન જોઈએ કે ત્રાકકણોનું આયુષ્ય કેટલું હોય છે? તેનો સાચો જવાબ આવશે 8 થી 10 દિવસનો. 25મો પ્રશ્ન જોઈએ કે ત્રાકકણોનું મૃત્યુ ક્યાં થાય છે? તેનો સાચો જવાબ આવશે બરોળમાં. બરાબર, બરોડા નહીં પણ બરોળમાં ત્રાકકણોનું નિર્માણ થાય છે. ત્યારબાદ 26મો પ્રશ્ન જોઈએ કે રુધિરમાં બાહ્ય ઘાવ વખતે રુધિર કયા કણોના કારણે જામે છે? તેનો સાચો જવાબ આવશે ત્રાકકણો. બરાબર, ત્રાકકણોને કારણે રુધિર જામી જાય છે.
27મો પ્રશ્ન જોઈએ કે રુધિરમાં રહેલા કયા તંતુઓને કારણે રુધિર જામીને ગઠ્ઠો બનાવે છે? તો એનો સાચો જવાબ આવશે ફાઇબ્રિન. હવે આપણે બ્લડ ગ્રુપને લગતા કેટલાક પ્રશ્નો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, બ્લડ ગ્રુપ અંગેની શોધ કયા વૈજ્ઞાનિકે કરી છે? એનો સાચો જવાબ આવશે કાર્લ લેન્ડર સ્ટીનર. બરાબર, કે કાર્લ લેન્ડર સ્ટીનરે બ્લડ ગ્રુપની શોધ કરી હતી. ક્યારે? તો 1900ની અંદર. બીજો પ્રશ્ન જોઈએ કે લોહીની ભિન્નતા માટે જવાબદાર પ્રોટોન કયા નામે ઓળખાય છે? તો એનો સાચો જવાબ આવશે એન્ટીજન અને એન્ટીબોડી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ કે એન્ટીજન કયા પ્રોટીનને કહે છે? બરાબર, કે એન્ટીજન કયા પ્રોટીનને કહે છે? તો એનો સાચો જવાબ આવશે રક્તકણોમાં રહેલ ગ્લાયકોપ્રોટીનને. બરાબર, કે રક્તકણની અંદર રહેલ જે ગ્લાયકોપ્રોટીન છે કે જેને એન્ટીજન પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. ચોથો પ્રશ્ન જોઈએ કે એન્ટીબોડી તરીકે ઓળખાતો પ્રોટીન કયો હોય છે? ક્યાં હોય છે? બરાબર, કે એન્ટીબોડી તરીકે ઓળખાતો પ્રોટીન ક્યાં હોય છે? તો એનો સાચો જવાબ આવશે રુધિરરસમાં. પાંચમો પ્રશ્ન જોઈએ કે કયું બ્લડ ગ્રુપ સર્વદાતા તરીકે ઓળખાય છે? તો એનો સાચો જવાબ આવશે ઓ બ્લડ ગ્રુપ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે ઓ બ્લડ ગ્રુપમાં કયા પ્રોટીનની ખામી હોય છે? તો એનો સાચો જવાબ આવશે એન્ટીજન પ્રોટીનની ખામી હોય છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન જોઈએ કે કયું બ્લડ ગ્રુપ સર્વગ્રાહી તરીકે ઓળખાય છે? તો એનો સાચો જવાબ આવશે એબી બ્લડ ગ્રુપ. આઠમો પ્રશ્ન જોઈએ કે એબી બ્લડ ગ્રુપમાં કયા પ્રોટીનની ખામી હોય છે? તો એનો સાચો જવાબ આવશે એન્ટીબોડીની ખામી હોય છે. ત્યારબાદ નવમો પ્રશ્ન જોઈએ કે RH એટલે કે રિસર્ચ શું છે? તેનો સાચો જવાબ આવશે એન્ટીજન પ્રોટીન છે. RH એ એન્ટીજન પ્રોટીન છે. 10મો પ્રશ્ન જોઈએ કે RH ફેક્ટરની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો એનો સાચો જવાબ આવશે લેન્ડ સ્ટીનર અને વિનર નામના વૈજ્ઞાનિકે RH ફેક્ટરની શોધ કરી હતી. 11મો પ્રશ્ન જોઈએ કે જો પિતાનું લોહી R+ અને માતાનું લોહી R- હોય તો બીજી પ્રસૂતિ વખતે બાળકનું લોહી R+ હોય તો સર્જાતી મુશ્કેલીને શું કહે છે? તો એનો સાચો જવાબ આવશે એરિથોબ્લાસ્ટોસિસ ફિટેલસ. બરાબર, કે એરિથોબ્લાસ્ટોસિસ ફિટેલસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, કે જો પિતાનું લોહી R+ અને માતાનું લોહી R- હોય તો બીજી પ્રસૂતિ વખતે બાળકનું લોહી R+ હોય તો સર્જાતી મુશ્કેલીને શું કહે છે? તેનો સાચો જવાબ આવશે એરિથોબ્લાસ્ટોસિસ ફિટેલસ. તો આજે આપણે આટલા પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. આગળના વિડીયોની અંદર આપણે આનાથી નવા પ્રશ્નોની ચર્ચા કરીશું. કોઈક નવો ટૉપિક લઈને આવીશું. જો આપણો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તેમજ આવા નવા વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટીચ ટુ સોલ્વ ઓફિશિયલને આજે જ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. થેન્ક યુ.